હર હર મહાદેવ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આપણે મજામાં છે ને. અત્યારે છે ને ભાઈ એક વસ્તુ બનાવવાનું હતું, તમારે છે ને આને બધું છે ને પોપટ કરીને ખોજવાની. આને છે ને બધા મસાલા બધા તાર કરેલા હતા ને, આ બધું છે ને ઢોળી નાખ્યું. હે હા છે ને ભાઈ આજે બનાવવાનું છે પાક બનાવતા. હા, એ કોના માટે બનાવતા ખબર છે? આના માટે જ બનાવતા. હા, તો એને છે ને આ બધું ઢોળી નાખ્યું. આ બધું શું હતું બા? અત્યારે છે ને ભાઈ મસ્ત મજાનો છે ને ગુંદર હેકે છે. અમરે તો કેમ હેમાં હેકવાનું હોય? મસ્ત મજાનો છે ને ગુંદર હેકાઈ ગયો છે ને. અહીં છે ને ગોળ લીધો છે ને. આ છે ને ભાઈ દેશી ઘી આપણે ઘરની ભેંગ લીધો ને. અહીંયા છે ને મસાલા છે ને બધા હતા ને પણ પાછા ભીરા છે. આ શું છે બાડી? હા, હવા ને આવડા પીપરી મૂળ ના ગઠોડા ને આ પીપરના ગઠોડા ને આવડા આ તીખા તીખા ને આવડા હું આ ભાઈ ફૂટ. અમારે આ ભાઈ 4 વસ્તુ છે ને ટોપરું નાખે. લે હે ટોપરું ટોપરું ફૂકાઈ લે એલા હોય. ફેમિલી આ છે ને ટોપરું છે. એ ટોપરું પાછું ચાલુ છે. આપણે ઘેરે નાળી જો છે ને એમાં જે ટોપરું પાકે ને એ ટોપરું છે. કારણ કે આપણે છે ને ઘેરે જ તે આપણે છે ને ટોપરું બનાવ્યું આવી રીતનું. ને ઘણા બનાવતા હોય ને એ એમાં એવું હોય કે એ તૈયાર લાવતા હોય પણ આપણે છે ને ઘેરે બનાવ્યું હોય એટલે માથે ઓલું કાળી પોપડી હોય ને એ આપણે ઉખડી નહીં એટલે છે ને આની અંદર પોપડી તાક દેખાય. નીવડાઈ છે ને માથેલી સાઈલ છે ને પાડી નાખે. આપણે સાઈલની એવું પાડી નહીં એટલે છે ને દેશી ટોપરું છે. ને અમારા ગોદીબેન છે ને એ સ્પેશિયલ છે ને મારા બાને પાક બનાવવા આવ્યા. આવડતું નહીં તો શીખવા આવીએ હા એમ શીખવા. જો ભાઈ આ છે ને ગોળ મેકી દીધેલો છે. હું કહું હું બાને બરકું. તમે બાને બરકો. હા બા પાછા મને બરકે. હા હાલા કરે એકા બીજું કામ હા કરે. યાર ગોરવા જોવે ને નાખું ના હા, બે જણા હોય તો હરખું પડે કોની. હા યાર જો ભાઈ એ છે ને તેલ ઓલું ઘી ને ગળ મેકી દીધું છે. પછી એમાં શું નાખવાનું બેન? લોટ પછી ડાયરેક્ટ આવી જરો ભાઈ લોટ. આ લોટ છે ને આપણે ઘરની કંડિયા પીલેલો લોટ છે એટલે બધું છે ને આપણે ઘેર જ બનાવેલું વસ્તુ છે. બધી વસ્તુ આપણે ઘેરે બનાવી. હા શું છે? લે આગળ છે ને કાજુ બદામ ને આલુ બદામ ભૂલી જાત તો એના વગર સ્વાદ ન આવે. આવત હું એમ કહું આલુ બદામ ને કાજુ બદામ કેમ નહીં આવ્યું હવે યાર? હા તાકે તો હવે ઘરમાં પી એ છે ને લેવાઈ ગયા છે. આ મેન વસ્તુ છે ને ભાઈ ભૂલી જાત. કાજુ છે ને બદામ છે. આનો છે ને ભૂકો કરવાનો ખાણી ની અંદર. એના છોકરા છે ને જો ભાળી જાય ને જો આવ્યા બધે ખાવા. કા આ છે ને ખાંડવું પડે. મસ્ત મજાનો ભાઈ છે ને ભૂકો કરી નાખ્યો છે કાજુનો ને બદામનો. ને આની અંદર છે ને બધી વસ્તુ નાખી દીધી. નાખી દેવાય હતી. આઈ નાખવાની છે. હા નાખી દેવાનું ને. હા જો આવી રીતનું ભાઈ છે ને અમારે બનાવતા હોય. અમને ભાઈ કોરું ને આવડતું. હે એક લોટ હેકીને કરે ને ઈ ને ક્યારે કર્યું. ઈ નો ભાવે બહુ. ખાઈ લીધું તમે? ખાધું હોય એને ખબર હોય. તમે બેન ખાધું કઈ દે? નહીં સાયકું છે મેં કે જે ખાધું ને આમ પણ કોક ઘેર સાયકું પણ ભાવે નહીં. ભાવે નહીં ભાઈ. આવી રીતનું છે ને અમારે આવી છે ને આવી રીતનું બનાવે. આ કોનો કહેવાય? હવાવડાનો. હા હવાવેડી. હવાવડીનો ભાઈ પાક બનાવ્યો છે. હવાવેડીની ભૂખડી. ફૂકડી કો તોય હાલે ને પાક કો તોય હાલે. લાડવા કો તો હાલે હંધુ. હા એમ બધી વસ્તુ આમાં આવી જાય ભેગી. લાડવા વાળવાના ન હોય. હે લાડવા વાળવાના ન હોય બાય ભાંગી ન ગઈ. એવું હોય તો એટલે બટકા ને બટકા રહેવા દેવાનું. બટકા હોય ને ખાધે લાગી આવે. એમાં છે ને ભાઈ આવી રીતનું બનાવતા હોય ને. આમાં પછી આમાં કઈ નાખવાનું હોય બા? હવે હું નાખવાનું હોય મારી હવે કાંઈ વસ્તુ ફૂલાતું તો ને પાઘર કાજુ બદામ ફૂલાઈ જાત કાં હા એ નાખી દીધી. હવે ઉતાર લેવું છે ભાઈ. ઉતાર લેવાની. હા પાકી ગયું. પાકી ગયું લ્યો ભાઈ. કડક થી રાખે ને આમાં છે ને ભાઈ થોડો થોડો દાસકો બે એટલે પેલા તવી હોય કે હા એટલે સોટેકથી. એવું હોય. હા તવી ઓલી આવે. હા એટલે છે ને આમાં સોટી જાય. જો તવીમાં છે ને ભાઈ તાપ વધારે થતો ને એટલે દાસકો તો પડે જ. હવા બેડની કોકડી ભાઈ છે ને તૈયાર થઈ ગઈ. હવે છે ને આની અંદર પતિકા પાડવાના છે એટલે 2 તાહડા ભરાય. કેટલા ભરાય? 2-3 ભર લેવા. 2-3 ભરી લેવાના છે. પતળા પતળા કરવો. પતલો ને અત્યારે ભાઈ ઘાસ છે ને આની મસ્તી ને આવે. છોકરા તો પડતા છોકરા પડશે ને બેટા. હા ગરમ માં હકે હવા બેડની ભૂખડી થઈ જાય. મામા ખાતા આવે છોકરા ખાઈ દા ચાલે. હા આગળ છે ને જે અહીંયા આવી કે એને ઢોળી નાખ્યું તો છોકરા આવ્યા કે કેવાની છોકરા તો છોકરા એકાદ છે ને ગરમ ખાઈ શેડો આપો ગયો એનો. હે શેડો આપો ગયો ને એટલે નમી ગયો. નમી ગયું ભાઈ. એટલે છે ને ઢોળાઈ ગયું બધું પણ પાછું તો એ વાંધો નહોતો આવ્યો. ભેગું કરી લીધું વ્યવસ્થિત રીતે કારણ કે થોડું આમાં વળી ગયું પણ હાલી ગયું છે. અત્યારે છે ને ભાઈ મસ્તીના છે ને આના પતિકા પાડવાના છે. આવી રીતના છે ને થાપડી દેવાનું. પછી લીટા પાડવાના કે બાડી બટકા બનાવવાના કે
તો તેલ હે બા ઘરની પાસે. હા બટકા બનાવવાના કે હા બટકા આવી રીતના બનાવવા હે ને બટકા બનાવી ગયા તો હજે રે કાંઈ કેટલા બટકા ખાધા યા એવો હોય હોય તો ગણતરી કરવાની હોય નહીં પણ નો ભાવે લાટ નો ખાય એટલે ખોટું બોલી દે એવું હોય ખાધું છે. લાટ ખાધા એમ કે તાહડામાં તો બટકા હયા જ હોય ને અને તાહડો નોખો રાખવાની આ કઈ ત્રણ ટાંહડા પે ભરેના છે એક બે ને બોલો એક ત્રણ આનું શું જવાનું કરવાનું ના રે ના બચાર છોકરાઓને દેવાનું હોય એવું હોય હું તો વાઇટકામાં કાઢે તો હું કહું જવાનું નહીં કરવાનું ને છોકરા બચારાને શીખવાડે. છોકરા તો વાત નહોતા હોય એવું છે એટલે પછી આના પતિકા પાડો એમ કે કઈ પતિ. તો ઠરી જાય તો પાછું હા ભાઈ એટલે છે ને છોકરા હાટું પેલા છે ને છોકરાને ખવડાવવાનું હોય બચારા. હે એને એમ થાય કે હું અહીંયા હશે એમ હા એમ આમાં ઢીંગુબેન જો આવ્યા હવાવડની હુખડી ખાવા હા ઢીંગુબેન ખાહે હે ઢીંગુબેન નહીં ખાય ઢીંગુબેનની માં ખાહે હા પણ ઢીંગુબેન ના માં ખાય એટલે ઢીંગુબેન ને ખાઈ લીધી જ કહેવાય ને નહીં તો અમારા છોકરા તો બધા આવી ગયા સાફો આવ્યો થોડું થોડું સાફો તો ખરા આમ આખ પાછા બેહો ટેસ્ટ મારો ટેસ્ટ બાદમ તાહડો અમે બે કે દો કેવું છે અહીં બે કેવું છે હે મસ્તીની છે એ ભાઈ તું શેક તો આને તો મસ્ત લાગ્યું તું શેક હાલે શાક દેવો સારી છે હરી હે ભાવ છે કે એ તું શેક તો અરે એમ થાય આ તારી હાટું જ બનાવેલું છે પણ ને હમણાં ને સાથી સા પીધો એવું છે કાંઈ નહીં ભાઈ છોકરાએ શાક લીધું એટલે છે ને આવી ગયું કારણ કે આપણે ભાઈ છે ને શાકવી નહીં કારણ કે છે ને આની અંદર ફૂટ ને એવું બધું નાખેલું હોય ને આપણને ન ભાવે અહીં બેસી જા પડી તમને ભાવે આવું ગઈ રાત પછી ખબર પડે તમને બેન કેવું ભાવે મને તો બહુ મસ્તી બહુ લાગે. ભાવ. હા અમે તો આ ત્યાં ખાધું કઈ મેં ખાધું ઢીંગુ હે ઢીંગુ તો પાણી પી લે સાખી પછી હે ઢીંગુ ઢીંગલી તાર દોરે છે ઈ. તાર ખાવો પાક હે ઢીંગુ મને ન ખાવી માં ખાતી. હે ઢીંગુ તાર ખાવાનું હે ભાવે તો ખાવ હે કર હે કર બાડી આ તમે મહેનત કરી બધી ફેલ જાય ને તો પછી બનાવીએ નહીં તો પજ્જે ની તો બાવની ફરી કિલો ઉપર 1.5 કિલો ઘી પડ્યું હા. આજનું બે એક દિન હતું કિલો ઘી એનું બનાવી દીધું હા છે પણ ખાવું નહીં અમાર નથી તે અમે ખાવું ખાવું થાય હા ભાઈ બધાય ઘણા ખરા ને એવું હોય આની પાસે છે ને ભાઈ અહીં બધું અમારે છે ને માંગો એનો બધી વસ્તુ છે ને ઘરની છે તો એ છે ને આ બનાવી દે ને તો એને છે ને ભાવે નહીં પણ આખલે ભાઈ ભાવે તો પાછું બનાવી દે છે અગર નહીં ભાવે ને તો પછી આવું બધા ધતિંગ કરવાના બંધ કરી દેવાના હો એકલી દેવાનું હા શાક ને રોટલો ખાઈ લેવાનો હા ફેમિલી તો બધા છે ને ભાઈ પાક બનાવી નાખો પાક અમારે છે ને અહીંયા પાક કે ને ઘણા ખરા હવાવેડની ફૂકડી કે તો અમે તો ભાઈ છે ને મારા બાઈને બનાવી નાખો છે તો હવે પતિકા પાડવાના છે ને મારો વારો કારણ કે આમાં છે ને કેટલી વસ્તુ નાખેલો ખબર છે વડલાની હા શું હોય વડલાની પીપળી મોરના મૂળિયા પીપરના મૂળિયા નાખેલા હોય ને આમાં છે ને બટકા પાડવાના છે તો આમાં છે ને હરખા બટકા પડે નહીં એટલે મારા બા કીધે ન પડે કે એટલે હું પાડું છું આ એક તાહડામાં છે ને ભાઈ બટકા પાડી નાખ્યા આની અંદર ભાઈ છે ને તેલ જો કેટલું નીકળે આખો હાથ રીઢો થઈ ગયો એટલું તેલ ઓલું ઘી નીકળે મને છે ને ઘડે ઘડે ભૂલાઈ જાય ઘી એટલું નીકળે બોલો આમાં છે ને એકમાં બટકા પાડી નાખ્યા હવે પાછા છે ને આમાં પાડવાના આમાં છે ને આ કાંઠા હોય ને એના હરખા છે ને બટકા પડતા ફેમિલી તો મસ્ત મજાના છે ને ભાઈ પતિકા બનાવી નાખ્યા છે આની અંદર ને આમાં ભાઈ ઘી તો આખા રીઢા હાથ થઈ ગયા ને આમાં છે ને આ તાહડામાં હોય ને એટલે લાઈક ન આવે ને હવે છે ને આપણે ગણતરી ઉપર બટકા ખાવાના કાયમિકની અંદર છે ને 5 બટકા ખાઈ જવાના 5 બટકા છે ને મારે નહીં ખાવાના બસ આને ખાવાના 5 બટકા કાયમિક ઊભો થઈને ખાઈ જવાના હો 5 સવારમાં થોડા ખાવ હા સવારમાં 5 બટકા ખાઈ જવાના નો ખા એટલે તારો વારો પડી જાય નિરાતે ખાધા હા એમ નિરાયતે ગમે તેવા નિરાયતે આખા દિનની અંદર 5 બટકા તો ખાવા ના જ થી એટલે છે ને આ 15 દિનની અંદર છે ને ખાલી કરી નાખવાનું હોય એમ 15 દીમાં ખાલી નથી હા હા થઈ જાય કે બા થઈ જાય ને અમે લાડવા કરતા તવી દેખાડું ત્રણ પાલી મારા બા ને આમ જો બા છે બા એ 5 દીમાં ખાલી કરી નાખતા બા ત્રણ પાલીનો કરી દેતી ગમે છોડ્યું ને 2 પાલી ઉપર હા તો પણ ખાલી થઈ જાય બા ખાઈ જાય 10-15 દીમાં હા ખાઈ જાય 2 મહિના થાય કે હા 2 મહિના હા હા 2 મહિનામાં છે ને હારો નો રે ખાવા લાયક નો રે એટલે છે ને 15 દી તો માઇન હારો રે 15 દીમાં છે ને ઉપાડી લેવાનું હો હા છે ને આમાં બધું કેટલું વસ્તુ નાખ્યું છે ભાઈ આની અંદર છે ને 500 ગ્રામ ઘી નાખ્યું છે તો અત્યારે ઘીનો ભાવ તમે ખાલી વિચાર કરો ઘી પછી છે ને બદામ અત્યારે બદામ છે ને 1 રૂપિયાનો એક જ દાણો આવે એક દાણો ન આવે 1 ગ્રામ 1 રૂપિયાની થાય એટલે છે ને 1000ના ભાવની છે ને આની અંદર બદામ ને કાજુ નાખી લે એટલે આ છે ને ખોટવાડી જવાનું અગર બગડી જાય ને તો પછી આ બધું ઉકળે જાય એની કરતાં છે ને ખાઈ જવાનું ને અમારે ભાઈ છે ને આવી રીતનું હવાવેડની ફૂખડી હોય બનાવી બાકી તમારે કેમ બનાવતા હોય એ ખાસ કરીને કોમેન્ટ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ